श्रीमद जयसिंह बापा कैसेट नंबर 98 वड़ियावीर तारीख 6/10/1979। ભક્તિ એ એવું તત્વ સજ્ઞ પાણીથી પાત્રા અને વાયરાથી જણા જીન એટલે સૂક્ષ્મ જણામાં જાણી વાત બાજુઓને કહેતા કે આવા તો શું જાણ્યો લેર્યો ભાઈ લેર્યો મન ગમતો ઠેર્યો. મોટા માર્ગે જવું હોય તો તમે રાગદેશના ફંદાઓ પર હોય તો મોટા માર્ગે નહીં જવાય. ખૂબ નિર્મળ થવાની જરૂર છે. તમે બધા પંથ પાડી અને ભગવાન તો બનાવવા માંગો છો એમ ભગવાન બને. હું જેનું મટી જાય એ ભગવાન થાય ન હોય અને ઊંનું પોષણ મળે એ ધોગતી મજા. અહંકાર તો સર જો દુર્યોધનમાં અહંકાર હતો ને ઓળખ ફરા વધી ગયો. હમા ધર્માત્માઓ તારાના દોષ જો કર્યા ને હમ એકઠી કરી તો હું ધજ્યું તો જો 28મી નરકી જો 7મી નરકી જો તો જો આ ધર્મી ધર્મ ના ભાવ નથી છોડતા તારે પાપી પાપનો ભાવ નથી છોડતો. ધર્મરાજા ભગવાનને કી કે ભગવાન મારો ભાઈ જે છત્રપતિ રાજા એ નરકી જો એ બરાબર નથી. તમે એક ફેરો એટલું કહો કે દુર્યોધનની નરકી છૂટી જાય. ભગવાન કી કે તમે સાર નહીં કાઢો. તાણ કી કે ના હું ધર્માત્મા હું ધર્મરાજા જેવો એનો ભય અને આ નરકી જાય પછી તમે રાગ છોડી દો. ધર્મરાજા ઘણા આપણા કુટુંબના રાગ કરીશી મને પછી ખાહળો વાગે છે ધર્મરાજાનો. હો પેલા ગાદીપતિ થયા તાણે પણ કૌરવોનો રાગ કર્યો એમાં લાખ આગળ હોવા પુરાવું પડ્યું. એ ખબર છે કે જુગાર રમ્યા એ વખત ભગવાનની સલાહ નથી લીધી. આવા મોટા મોટા હોય છે પણ અહંકાર આવે એ રાજમદ આવી જાય. રાજમદ આવે એને નિશ્ચિત નથી. ઓધરો અને અહંકારીમાં બેમાં ફેર ન હોય. અહંકાર આવે એનો ઓધરો કે કૌરવોના પિતા ધુરાજા હતા એ ઓછો અધરા નતા. આત્માનું જ્ઞાન નતું અહમ વર્તાતું એની પર જાય બધી કૌરવ વંશ હતી. પછી ધર્મરાજા કી કે ના હેડો પછી ભગવાન લઈને જા કી કે જો આ હાથની નરક છે એમાં દુર્યોધન છત્રપતિ રાજા છે. તમે કિનારે જઈ અને કયો હું તો હાથી નહીં આવું કે ધર્મની ઓગળી હોય તો નરકના ટોકા છૂટી જાય. આજે જેટલા ધર્મની ઓગળી હોય એટલા નરકના ટોકા છૂટી જાય. ધર્મરાજા સરળ ભાવ જા તો જઈને કહ્યું કે હે છત્રપતિ દુર્યોધન રાજા હે મારા વડીલ બંધુ ભગવાનનું વાક્ય છે કૃષ્ણ ભગવાનનું કે જો તમે મારી ઓગળી હો તો નરકના ટોકા તૂટી જાય મોક્ષમય જીવન થઈ જાય. પણ અવળા કદી હવળા થાય. અહંકાર એક એક હત કામ ડાણા હોય તું આવ્યો જો ભગવાન હતા કૃષ્ણ ભગવાન અને હું કે થો ગોવાડીઓ છે કે ભરવાળા તો કાઢ્યું તારા જેવા તો ક્યાંક ઢગશે. આ અધરાજીની દ્રષ્ટિ શું હોય આત્માનું જ્ઞાન ન હોય ભૂત પાડે. આ બધામાં ભ્રમ દ્રષ્ટિ ન થાય ત્વન્માત્મા ન આવે. પણ સત્સંગના યોગથી નિર્મળ થાય અભિમાન નિવૃત્ત થાય તારા આ ધૂળમાં ધન પાસે એમાં બધા દેવમાં દેવ પાસે એનું અભિમાન ઘડી જાય. ભક્તિ કરવી હોય તો બધા થકી તમે ઓય બેહાવો છો પણ ઓય બેહનાર નેસા છે ને ઓય બેહનાર ઉષા છે. ભક્તિનો માર્ગ એવું જ છે. તમે નકલી જેટલું કહો એટલું અસલને ભૂલ્યો. તમે નિર્મળ થો પરભાવથી મુકાઈ જવું મહું જપી જવું મહું અંતર્મુખી થવું મહું. પછી કે હાથ કાળા મુઢાણા હોય તું આવ્યો ધર્મરાજાને કે દુર્યોધન એમ કરીને મારી ડૂબકી 28મી નરકી જો કેટલી 7મી નરક તો 28મી નરકી જો. તાણે સત્સંગના યોગમાં આવી અને નિર્મળ ન થાય તો તમોગુણ ન છોડે અને રજોગુણથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી ભક્તિ ન થાય. ભક્તિ કરનારજી એ પોતાપણાની કોઈ જગ્યા જ નથી. એકલા ભગવાન છે આખા વિશ્વમાં. सब में एक पूर्ण बराबर राय पार और तल में मुझको क्या ढूंढे वनखंड में. આગલા ભજનોનો પ્રમાણ છે સેવા सब में एक पूर्ण बराबर राय पार और तल में आखा विश्व में जो भक्ति करवी હોય
તો નકલી જો મમતા થાય છે એ શાણ થાય છે કે અહંકાર આવતા થાય. ત્યાં ઈર્ષા થાય શાણ થાય કે આ દેવ છે ન જુઓ દેહ પાડે ઈર્ષા થાય. ભૂત દ્રષ્ટિમાં ઈર્ષા થાય, બ્રહ્મ દ્રષ્ટિ થાય તો ઈર્ષા ન થાય. ત્યાં કપટ શાણ થાય. બ્રહ્મ દ્રષ્ટિ ન હોય એટલે ભૂત દ્રષ્ટિ થાય એટલે કપટ થાય. આ બીજું પાડે છે આ બધા. અરે અંધા તું ઓખે ઉગાડ શરીરમાં શુભ છે સોમડો, ઝટપટ તારા જીવન જગાડ શરીરમાં શુભ છે સોમડો. તું જે ભગવાનનું રૂપ છે એ તારા ઉપર રૂપ આ તારા આગળ રૂપ ધારણ કરી બધા દેવોમાં દેવ રમી ગયું. આ તો તું દુગાડે એનું વર્તન અવડું હતું ને શું જ પણ સાચમાં આમાં તો કોઈ ફેર નથી. सब में एक पुराण बराबर राजपाल तल में महावीरનું વાક્ય છે કે સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે દરેક આત્મામાં જ્ઞાન છે, પણ ઉપયોગ કરે એ આત્મા પરમાત્મા થાય. ઉપયોગ ન કરે એ આત્મા એક ઇન્દ્રિય ઝાડ થાય, પથ્થર થાય, બધું થાય. પણ કોઈ ક્રિયા કરે એનું અભિમાન કરે તો એ જ એને આવરણ આવે. જે ક્રિયા કરો એમાં અભિમાન ટળી જાય. શું થાય? અભિમાન હોય ઘડી જાય, ધણીપણું મટી જાય, કરતાપણું મટી જાય. કરતા મટે તો છૂટ કરમ એ સ મહાભજનનો મરમ. તું શોધ જીવ, તું શોધ તો કહેતા નથી આવડતું, પણ જે ક્રિયા કરો એવા નિર્મળ થો. એવા નિર્મળ હરિના રે દાસ કાગળ સદ ગુરુ લખે. એ અંધ કાગળ વાંચ્યો બેર સુણી વાત, મુગ સરસા બહુ કરી એની વેદ પુરસ શાખ કાગળ સદ ગુરુ લખે. એ શિવ કાગળ આત્મા દેવ છે એ એવું મહાપદ છે. આપણે આ વર્ષે ભાડીએ છીએ એ તો અંધદ્રષ્ટિ છે, જ્ઞાન શક સુધી દેખાય. આત્મા વાળા પરમાત્માને દેખાય. તમે દેહનો ભાવ છે એ તળે અને મળ્યો ચૈતન્ય આત્મા દેવ છે જાગે તો આત્મા વાળા પરમાત્માનું દર્શન થાય. અંતસ્કરણ હોય ઉજળું જરત તિમ્મર ટળી જાય સર્વે લાગે સૂજવા એ મહાપદનો મહિમા. આ બધો માર્ગ છે. તમે તો હું મોટા સિદ્ધ હોય પણ અહંકાર આવ્યો લીમ જાણજો હવે પડતીનો નશો. કારણ જ્યારથી તમારો અહંકાર જાય એટલાથી તમારા સરતા ધંધો ઊંચા જવાની ભૂમિકા આવી જાય. જે ક્રિયા કરો અરે રે ભગવાન, અરે કરતા હરતા ત્રણ લોકનો નાથ, બધાનું ધણી, ધરતીનું ધણી, બધાનું અધિષ્ઠાન, બધામાં આ બધું જમાની ઉત્પન્ન થયું છે. અત્યારે જેમાં ટકી રહ્યું છે ને લય પામી જાય તો એમાં હમાઈ જાય. આ ભગવાન છે મહા કરતા. એવા ભગવાનને ભૂલી જઈએ તો ભક્તિમાં ભંગ પડી જાય. ભક્તિ કરવી હોય તો ભગવાન એ પહેલા, ભગવાન એ જ પહેલા, અને એનું વિશ્વ એ નાજીવ. આ બધા નાનશો છે. કર્મ હોવું ન જુદો છે. જેવા કર્મ હોય એ જવાના, એમ જવાના, પણ આત્માઓ તો શું બધા આ ભાવ તમારી રક્ષા કરે. ભ્રમ ભાવના એ તમારા આત્માનું રક્ષણ છે. તમે ખંડિત ભાવ ના કરો, ભૂત દ્રષ્ટિ કરો, તમારી વ્યક્તિનો સંયમ નહીં કરે. પણ તમે નિર્મળ થઈ, નિર્વેર થઈ, દાસત્વ ધારણ કરો, બધામાં તુચ્છો ભાવ કરો. કોણ છે આ બધા દેહોમાં? અભિમાન જાય તો ઓય તું છું તો પછી ઓય હું છે આ બધે, પછી ઓય હું છું તો પછી હું બધે થાય. અહંકાર ઓય પાસે કે હું આવું છું તેવું છું ને આ બધું આવું છે ને તેવું છે તો બધા જ્ઞાન થવાય. પવાથી હું ને માન મારે હમણાં પર લઈ તું દાસત્વ ધારણ કરને. આ મીરાબાઈ દાસી દાસી કરીને ગાયું છે. જેમ કે અભિમાન જ નથી. તાર કૃપાળદેવ, મહાવીર અથવા તો બીજા રોમ અમે હોઈ શકીએ છીએ. આ કાળમાં આવું જે જ્ઞાન પ્રકાશનાર એ પુરુષ કહે છે કે પ્રાણી માત્ર નામે દાસ છે. એમાં ધર્મજીવોના તો દાસાનું દાસ છે. તારે કબીરદાસ, પ્રીતમદાસ, તુલસીદાસ એટલી દાસત્વનો ભાવ આવ્યો છે
કે ભગવાનના દાસોના 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 દાસ 6 ફરા દાસ થતા હતી. અભિમાન એક રૂમમાં નથી, બધા તુહી 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 રોમ રોમમાં તુહી તુહી. કૃપાદેવ કહે છે જાણે અહંકાર મટી અને તુહી તુહીના ભાવ જાણતા હું તારા અમરવરનો આનંદ ભોગવ્યો. અમરવર એ કોણ છે? આપણું પરમ પિતા ભગવાન. અને એ દેવ આપણા અંતઃકરણમાં રહે, ધડકીરો છે, શોભીરો છે, સરાસર શાંત, વિશ્વવ્યાપક, બધાનો ધણી ધૂરી, બધાનો અધિષ્ઠ. એક પુરુષ હતા તે સત્સંગ કરતા કશું ન સમજ્યા, પછી એ દશાના પુરુષ હતા કે જા મારું વસન છે, તું આ માસલો છે એ માસલોના આશ્રમ ઉદરમાં જા, આ માસલો તને બોધ કરી. પછી કહે કે પ્રભુ તમે નથી કરતા ને, પણ થાક્યા પેલા અભિમાન ન મૂકે અને એનું હું આગળ. પછી તો કિનારા પર જઈને સમુદ્રમાં બધો માછલો તૈયાર થઈ જાવ, ઉપર આવી જાવ, ડોક્યો કાઢી દીધો બધી માછલી. એટલે બધી માછલીઓ તૈયાર થઈ જાય કે પેલા પુરુષ કહેતા થઈ વાત તો જોડે હાસી. પછી કહે કે પ્રભુ આ પુરુષનું વસન છે, અમુક પુરુષનું કતય મને બોધ કરો, આત્મા બોધ. પછી માછલો માછલોની વાસા થઈ કહે એ ભાઈ તું પહેલું એટલું કામ કર કે મારી જોડે દયા જોડે મા બાપ અમે તહરી મરી જઈએ છીએ, અમને પાણી પા પેલું. હું માછલો કહી અમને પેલું પાણી પા, અમે તહરી મરી જઈએ છીએ. પછી પેલો કે અરે પણ તમે પાણી ભરેલું છે, આ ડોક્યો ધરકા લગન નેસો ન મોકે તો એમને પાણી પી જાય વગર પરિશ્રમ. તારે કે મૂર્ખા તું આ મારા ડોક્યો કાઢશે તો તારો અહંકાર લગે મત તારા સ્વરૂપ જો અંતર્ધન થાય. ભગવાન તું તારા મસ ડૂબકી ખા તું આ મનકીશ પણ તું આ મેતાહરીમાં છે ભર સમુદ્રમાં, પણ તું આત્મા સ્વરૂપ ભગવાન તારું સ્વરૂપ જ ભગવાન છે. તું બહિર્મુખી થઈને આ હું પ્રગતિના વસવાટ કેના પાસે ભીખ માગવા નીકળ્યું છે? અંતર્ધ્યાન થાય ને એ બોધથી પછી પેલા પ્રભુ લાગે. એ આપણે બધા છીએ સૃષ્ટિમાં ભૂલ નથી પડી, ભગવાનમાં ભૂલ નથી પડી. આપણા અંતરમાં દેહાસુખ થાય છે, દેહાસુખ. આપણા અંતરમાં દેવ છે એથી બહિર્મુખી થાય છે અહંકારથી, જેમાં માછલો બાળે નીકળ્યો થયો. ને પછી પેલા કહ્યું કે જો લગર ડૂબકી ખોલ ને તો મોય પાણી એમને પહેરી જાય. પછી પેલો માછલો કે તું લગર આ બહિર્મુખી જો છે મોય ડૂબકી ખા ને ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપની જેમાં ડૂબે. તારું સ્વરૂપ કોણ છે? તું કોણ છે? તારું શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે જીવ પોતાને ભૂલી જશે. તું તને ઓળખી તો જ્ઞાન પૂરું થઈ જાય. તું કોણ છે? તું ચૈતન્ય આત્મા છે, બધા આત્માઓ છે. તું તારા સ્વરૂપને ઓળખે તો કોઈ ઓળખવું નથી. તું તને ઓળખે તો જ્ઞાનની પૂર્ણાવતી. આ બધામાં હું આત્મા હું ક્યાં કરું છું કે આ બધામાં આપણા ભાવ બગડી જાય. રાગદ્વેષ 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 થવા થકી ભૂત દ્રષ્ટિ થઈ જાય. પણ તું રાગદ્વેષ છોડી દે, બધામાં આત્મા પૂર્ણાનો ભાવ કરે. આપણે બારજી આ માર્ગ બતાવ્યો છે. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. પાછું ખુદાખું ક્યાં પાવના ઓથી તોડીને લગાવના બહિર્મુખી જોશી અંતર લગાય. બીજું એવું કહેતા આ ભૂમિ લાલની આમાં આપા પણ છોડ, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. અહંકાર દૂર થાય, ભક્તિ કરવાની મજા બધા પુરુષોનો તમે પ્રમાણ લો. અહંકાર હોય અને પરમાત્મા પ્રાપ્ત કરાવો એવો પુરુષ બતાવો છો કે માતાઓમાં એક માતા બતાવો. કારણ ભક્તિ કરનાર અને કર્મ સત્કર્મ છે એવું કહેવાય કે જે કર્મ કરવાથી તમારું અભિમાન નિવૃત્ત થઈ જાય, કરતાપણું મટી જાય, ધણીપણું મટી જાય, આપાપણું મટી જાય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણિત પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ વેગા કરો છો. સ્વચ્છંદ એટલે હું, મત હું સમજુ છું એ, ને આગ્રહ હું સમજુ છું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અત્યારે તમે બધા શું કે તમે બધા અંશો છો, આત્માઓ છો. અત્યારના તમારા ભાવ સેવા કાયમ રાખો તો તમારા ભગવાનનું ભોગવાનો જવા પડે. ભગવાનનું માથા પ્રગટ થવાના. આપણે કૂવો ગોટતા ગોટતા જઈએ
એટલે પાણી બહાર નથી આવે કે મથી તાર ભક્તિ કરનારો જીવ નિર્મળ થઈ અને બધામાં અભિમાન વાંક કરીને અભિમાન વગરનો જે ક્રિયા કરનારો જીવ હોય જેમ ક્રિયા કરે એમ અભિમાન નિવૃત્ત થઈ જાય, ધણીપણું મટી જાય. બધામાં આત્મા અને બધાનો ધણી પરમાત્મા, હું આત્મા અને આ બધામાં પરમાત્મા, આ બધું પરમાત્માનું. એ જે ક્રિયા થાય એના જેમ પેલો ગોટતો જાય કુવામાં પાણી થાય એમનો અંતઃકરણ શુદ્ધ થાય એટલે બહિર્મુખી છે એ અંતર્મુખી થાય. એનો આત્મા પરમાત્માને ભજે અને એ આત્મા પરમાત્મા થાય. આપણને બાવજી કરી બતાવ્યું છે. આ હું વાતો કહું છું એ તમને સમ લાગતી નથી કે હું કરી બતાવતો નથી, કઈ બતાવું છું. આ બાવજી કરી બતાવ્યું છે. આટલો ફેર હતો. બાવજી શું કરતા હતા? ખેતરના પાખર પોઈનો કુંડા પર આવતા થાય કરી બતાવ્યું છે. તાર મુનાય બાવજી અધ્રમને ઉથાપીને ધ્રમને સ્થાપિત કરતા. આટલી તાકાત હતી એને. છે આવડું હોય એનું ઉખેડી નાખે અને હવડું હોય એને થાપી નાખે. તાત એનામાં એક ગુણ જ હતો. એક જૈનના મુનિ આવ્યા હતા મુનાઈમાં. તેમાં બધા જો બેઠેલા મુનિ તાર ઓણિયા બધા આગળ બેઠેલા અને બધા ગરીબો પાછળ બેઠેલા આપણી પબ્લિક. એટલે આમ તો બધા આત્મા હોય એની દ્રષ્ટિમાં, બીજું ને ભાઈ એ સંસ્કાર કરવો હતો પેલા મુનિના માટે. મુનિ વસ્ત્ર વગર ના હતા, નાગા મુનિ આવશે દિગંબર મુનિ. તાર બાવજી કુવા થયા તે જઈ અને એને એ મુનિ ન અડાય. બાવજી જઈને તત આમ પગે અડાય. પેલા મુનિ પાછા ખયા એટલે હું ઢેડવાળો ગાલી મેલ્યો છે. એ પેલા મુનિને તત વિચાર થયો એ કશા પછી પેલા મુનિ હતા કે એ તો આ બાવજીના હા જોવા મળ્યા. પછી બાવજી આમ ફરી અને બધા કે ઊભા થો ઊભા થો ઊભા થો. પેલા ઓણિયાનું ઊભા કર્યા બધા એ કેમ ના ખાવ એ અને બધાને પાછા કાઢ્યા અને પેલા જે પાછળ બેઠેલા હતા એના આગળ લાઈને કી કામ બેહો. પછી પેલા મુનિ કી કા શેમાં આમ કર્યું? તાણે કી કે આ તો ગરીબોનું લોહી સુહી સુહીને ઉંદરા ફીટીને કોડ થયેલા છે. હવે તો જ્ઞાન નહીં થાય. આ જે ગરીબ જીવો છે, નિર્મળ જીવો છે, નિર્વેર જીવો છે, પોતે પુરુષાર્થ કરીને ખાનારા છે એનો અંતઃકરણ શુદ્ધ અહીં અનબોધ લાગે. બાકી આ મફતનું ખાનાર ને કપટ કરનાર ને ઈર્ષા ને વેર ને માયાસોરી કરી ને આ તો ઉંદરા ફીટીને કોડ થયેલા છે. હોય એનું ખાવા તો મને જ્ઞાન ન થાય. તમારે જ્ઞાન કરવું હોય તો મારું ખાજો. એટલે મુનિ વિચારમાં પડી જા. એ મુનિ એટલા બધા જાગૃતિમાં આવી જા બધા વણીઓને એટલા પછી ખોટી વાત છે ખરી વાત હાસી વાત. એટલા બધા જુઓ એ કોઈની તાકાત છે તમારે તમને લગન અખવાડો પડી જાય તો તારે જુઓ અધ્રમને ઉથાપી અને ધ્રમને થાપનારા હતા. આયોનું પરમાણ છે. ઘેર જઈએ તો વાસણ છોડી મેળ્યું, લગડા ગાપાસી હોય તો પાડોને છોડી મેળ્યું, આખલું હોય ગાયને તો આખલાને છોડી મેળ્યું. જીતુમાના આવતામાં જો ધાર્યું હોય તો બધી દી અને ન ધાર્યું હોય તો ક્યાંય છૂટી ગયું હોય તાર મને શું ખબર? તમે પરુણાવો તમને સાબા ન પોય ક્યાંય તો પીએ જ જણા ગવાલો પહેલે જ સાદ ન મેળવા દીધા હોય તો ક્યાંય દૂધ ખો નકર દાળનો રોટલો ખો તો ખીચડી ખો. બિલકુલ આ તો હાસુકલી વાત અમે જોયેલી છે. તારે એ પુરુષનું હૃદય શું હોય ને પછી જીતુમાં આવી અને રેલો છોડીને થાકે પાડો હોય તો છોડી થાકે ધા ભાત નો થાય કે હા હા આજે હું છું હા ડૂબાને અરે પાડા ધા ભાત નથી જતો. અરે કેમ કોઈ કસર પડી હતા કે ના વાગોલે તો છે તારે કે હું છું હે આમ ધા એ પેલું જ્યું હોય ધવડાઈ દીધું હોય પેલું કહો એ તમારી તાકાત છે. આ નિર્ભયતા હતી મળેલું દેવનું પરમાણ હતું. મહાન શાંતિનો સાગર ગુણો ભંડાર ભગવાન છે પ્રગટ પણ જીતમાં તો ઓળીના દન લાડવા કરેલા. જો કજ્જો કોઈ ન કરતા તો હું સમજવા વાત કીશું નકર વાત તમે શું કજ્જા રગડા કર્યો લાડવા કરેલા. બાજી કી લાડવા થોડા આલો જો કૂતરાને મેળવા છે એટલે જીતુમાં કી પછી મેળ લેશે પેલોના ભાવ ખોટા ને ભાવ હારા પછી મેળ લેશે કી એટલે કી ના હાલ પેલા લાવો એટલે પેલો કી આ રાતે બધા મેલ્યા ત્યાં આખું તપેલું તે બાયણે દઈને મેલ્યા કૂતરો બોલાવી ઓળીના દન
ફાગણ મહિના હવે પેલા જીતુમાને શું કરું પણ કે તમે કહ્યું એટલે મી તો મેલ્યા મી શા મેલ્યા છે તમે કહ્યું કે બધા મેલ્યા એટલે મી તો બધા મેલ્યા મેં કહ્યું કે આપણે બીજું કોણ કહે એ બધા લાડવા ખવડાવી હે રોમ તો વાવ બોલો એક રૂમમાં ભાવ વિક્ષેપ ન થાય બાજી ખેતરમાંની સારનો ભાડો બધાના આદમી લી જીતમાં કી કે બધા આદમી સાર જાવ છે તમે સાર લો આયાનો ભત્રીજો પથ્થું પૈસું હોય તો આ પૈસાભાઈ ને ખબર છે એટલે પેલા કી કહું લ્યું પણ મને ભાર લાગે તમારે ભાડો લેવો પડે એ પેલા કી કે લેવું એ તો એમ કે લેવાના જ નથી ને પણ પેલે તો બધો ભાડો પેલો લઈને નીકળ્યો નોહા ભાડો લઈને નીકળ્યા જો પણ ટોળો આવેલો આવ્યો ઢોર ગોમનો દંડ આ થંબાજી લેવાનો જો પાણી કી કે લ્યો બારો હું તો બારી મરું છું એટલે કી કે મારા પા તો બારો સંચિત માગી કે એટલે કી કે તારે પેલા શરત હું કા કરી હતી મને તો બાર લાગ્યો છે એટલે કી કે પણ મારા પા બારો છે હું હેણે બારો લ્યું તારે કી કે મેં તો શરત કરી હતી હું તો નાખું છું બારો એટલે કી નાખો તે નાખ્યો તો ગાળો ખાઈ ગયો લો આ છે દશા હે આ નિર્ભય દેશમાં આત્માદેવ ભગવાનમાં સ્થિતિ જુઓ જો જા તો 25 50 હોમણ 2 500 1000 મણ કબૂતરો મકાયો હોય ને રોટલો તો બધા ખુલ્લો થઈ ગયો આખા વિશ્વમાં આખા આ ગાળામાં જો જશે એ જે જગ્યાએ જશે તો રોટલાની તો ભૂખ ઉડી ગઈ બધામાં અત્યારે તમે શું કહે એ તો એ પરમાણુ એ જ આજમ સાહેબ અમે વાતો કરીએ એટલે તમે જ્ઞાની ન માનતા જ્ઞાન તો એ જ્ઞાનીઓમાં જમકીરી લીધું આ તો એનો પ્રભાવ છે જે ગરુડા બાજી હતા એની પહેલી મેં વાત કરી હતી પણ એ વાત તો ખૂબ જોવા જઈએ અને એ પુરુષોનો પ્રભાવ છે એ કેવળ જ્ઞાની હતા એ મરી નથી જા એ આદિ અનાદિ સત્ય સ્વરૂપમાં છે ભગવાન સ્થિતિમાં જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ જે મહાપુરુષોના આત્માનું જ્ઞાન થાય મરી જતા હોય તો પછી આ લોક મરી જાય છે સારું કઈ નાખે તારે એ હું અમર પદ છું અહંકાર જીવતો મરી જો મરીને જે જીવન હોય એ આત્માદેવ ભગવાનમાં સ્થિતિ જીવનો શિવ નરનો નારાયણ પુરુષ પુરુષોત્તમ મોક્ષમય જીવન થઈ આ શ્રીમદ રાજચંદ્ર એક જગ્યાએ એવું લખ્યું છે કે પહેલા મહાવીરના વખતમાં મેં ધર્મ ચલાવ્યો હતો ને પાછો ફેર અત્યારે ચલાવ્યો તાણે હું હતો એમ મહાવીરના જ્ઞાનની સ્થિતિમાં અને અત્યારે હું મારા સ્વરૂપમાં આવ્યો છું આ મહાવીરનું બોધ છું ત્યારે કાગભૂષણડી કહ્યું છે તમારી સમાધિનો ભંગ થયો એ મને ખબર જ નહીં કાગભૂષણડી સદાશિવની વાત સંભાળો વશિષ્ઠ ભગવાનની વાત સંભાળો રામચંદ્ર મરી જા હા રામચંદ્ર મરી જા કૃષ્ણ ઋષભદેવ મહાવીર આ હજી આપણી યોગતાની લાયકાત નથી ને કઈ દેવોનો પ્રભાવ છે એનો પરમાણુ છે તમે અત્યારે જો નિર્મળ થાવ તો તમારા રોમ દેવ જાગે જો પેલા વિજ્ઞાનવાળાએ કેટલા ધરતો કૃષ્ણનો ગીતાનો વાક્યો પકડ્યો છે તમે આજે બોલો છો એ જેમ તેમ બોલાય આ જીવનમાં હું અત્યારે જે બોલું એ આ ટેપમાં આવી જાય એમ તમે જે ભાવ કરો જે વસન બોલો ને જે શરીરથી વર્તન કરો એની ટેપ રેકર્ડ થઈ જાય ક્રમ જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ત્યાં સુધી તમારું જે વર્તન એનું ક્રમ બંધાય તમે અત્યારે જે બેઠા છો અત્યારનું તમારું ક્રમ બંધાય છે ભાવિ જે અહંકાર મટી જાય ને આત્માદેવ ભગવાનમાં કરતા ભોગતા મટી જાય અને આત્મા સ્વભાવમાં આવી જાય એને ક્રમ ન બંધાય એને શું થાય કે આત્મા પરમાત્માથી નિર્વિકલ્પ અસંગ નિર્મોહ વિતરાગ આત્મા સ્વભાવમાં થઈ જાય નિર મળે મન મગ્ન ભયા સાહેબ કર મેળા નિશંક હોય નિર્ભય હુआ સુખ સાગર ડેરા આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના એ ભગવાન મસ્તી તાણ ક્રમ રહિત પૈસા થાય નકે ત્યાં સુધી જે જીવ જે કરે છે આ કૂતરો બહુ છે એ અને આ સત્સંગ નથી અત્યારે બધા બેઠા છો એ અને આ દન નથી તારી આમાં આત્મા નથી આત્મા છે તાર દન આ છે ભૂમિકા આ છે બરાબર
બે હોબાદેલી છીએ ને ગધાડામાં ફરસીઓ ને તાર મનુષ્યો સમજણ વગર નો હોય ને બે ભાન અવસ્થામાં હોય ને તાર ગોગ્રહ પાણી ના ઉતરતું હોય ને આ દુનિયા શેરી લાગે. આત્મા તો છે. તાર અવસ્થા વાળું માણસ ઘેર બેહ્યું હોય એમાં આત્મા નથી. તાર કોને બેરું હોય એમાં આત્મા નથી. તાર ઓશે ઓધળું હોય ને આમાં આત્મા નથી. આત્મા તો બધામાં છે. આ તમારું સાધન જ્યાં સુધી નિરોગી અવસ્થા હોય, મનુષ્ય અવતાર હોય, કોને સંભળાતું હોય, જીવન બોલાતું હોય, બુદ્ધિ શુદ્ધિમાં હોય અને કોઈ સત્સંગના યોગમાં રહીને સત સંસ્કારોના અનુસાર વર્તમાન ક્રમ ફેરવો તો તમારો આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત થાય. ને કે એમને પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. ભાયગમાં હોય તો ભગવાન મળે એ વાત બિલકુલ ખોટી. પૂર્વાનું તારું ભાયગ ન હોય તો અત્યારનું તું વર્તમાન ફેરવે. સ્વભાવ શુદ્ધ કર. તને કપટ થવાનો સમય આવે એ વખત જો તું જાગેલો જીવ હોય તો તને વિવેક આવે કે શમ આવે. હે આત્મા દેવ હું મારા સ્વરૂપમાં શું કર નહીં. હે આત્મા દેવ હું મારા ધર્મજનમાં શું કર નહીં. આગળના ધર્મી પુરુષોને લજવીએ ઈર્ષા થાય એ વખત સોનામાના થઈ જાય. હે તાર મમતા થાય. અલ્યા તું અમરલોકનો રહેવાસીઓ જે હંસલો હંસ એટલે બગલા ભાવ એ શરીરનો ભાવ છે. જ્યાં સુધી શરીરનો ભાવ હોય ત્યાં સુધી વિષયોનો હારી જીવ છે. સત્સંગના એ કરી અને જે આત્મા નિર્મળ થાય જીવ જાગી જાય એ વિષયોનો હારી ન હોય. નિરાહારી આત્મા દેવ છે. શુદ્ધ બુદ્ધ નિરંજન નિર્વિકલ્પ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ આવું દેવ છે આત્મા. હું આત્મા છું. આ બધા આત્માઓ છું અને આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. અને કોઈ તત્વ હોય તો બધો એ પરમાત્માનો છે. એ પરમાત્માના જીવ છે. એ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખો. સદગુરુ દેવ કી જય. ભજન બોલો પછી જાલન. જીરે આજે આનંદ મારે અતિ ગણો. 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 મળ્યો સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગણો. મળ્યો સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગણો. મન દેન જાણીને દયા કરી. 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 મારા મસ્તકે મૂક્યો હાથ આનંદ મારે અતિ ગણો. મારા મસ્તકે મૂક્યો હાથ આનંદ મારે અતિ ગણો. રૂડા સદરે ગુરુજીને સેવા તો રૂડા સદરે